નમસ્કાર દર્શક મિત્રો, સમાચાર ઇન ભરૂચમાં હું મેઘા અગ્રવાલ આપનું હાર્દિક સ્વાગત કરું છું। આપ જોઈ રહ્યા છો સમાચાર ઇન ભરૂચ। નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર। અંકલેશ્વર જીઆરડીસીમાં આવેલ ઝાયડસ કંપનીમાં લાગી ભીષણ આગ। આગને પગલે કામદારોમાં મચી નાસભાગ। આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા ધુમાડાના ગોટે ગોટા દૂર દૂર સુધી નજરે પડ્યા। જંબુસરના નહાર ગામ પાસે બે બાઇક સામસામે ભટકાતા એકનું મોત, એકને ઈજા। જંબુસરના એક વેપારીનું માર્ગ અકસ્માતમાં મોત। વાગરા તાલુકાના લખી ગામ ખાતે જીઆરડીસી દ્વારા પોલીસ બંદોબસ્ત સાથે દબાણો દૂર કરાયા। ગ્રામજનોનો પડતર પ્રશ્નના નિવારણની માંગ સાથે વિરોધ। માંગરોળ તાલુકાના કોસંબામાં બાયોડીઝલ જેવા જ્વલનશીલ પ્રવાહીનો મોટો જથ્થો ઝડપાયો। કોસંબા પોલીસે 1200 લીટર ગેરકાયદેસર બાયોડીઝલ સાથે મહિલાની કરી ધરપકડ, પતિ ફરાર। ઝઘડિયા તાલુકાના ધોળાકુવા ગામે નહેરના પાણી ગામમાં ઘૂસતા ગ્રામજનો પરેશાન। ગામ નજીકથી પસાર થતી નહેરમાં પાણી છોડાય ત્યારે પાણી ગામમાં ઘૂસી જતા હોવાની લોકોની ફરિયાદ। વાગરા તાલુકાના ભેંસલી પાસે 4 મહિના પહેલા યુવાનની લાશ મળી આવવાના બનાવમાં હત્યા કરાયાનો ખુલાસો। રૂપિયાની લેતી દેતી કારણભૂત ગળું દબાવી મોતને ઘાટ ઉતારી લાશ ભેંસલીમાં ફેંકી ફરાર થઈ ગયા હતા। દહેજ પોલીસે એક આરોપીને ઝડપી પાડ્યો, અન્ય 3 વોન્ટેડ। નર્મદા જિલ્લાના એકતાનગર સ્થિત સહકાર ભવન ઓડિટોરિયમ ખાતે નેશનલ બોટની ફેસ્ટનું ઉદ્ઘાટન ભારત સરકારના બોટનિકલ સર્વે ઓફ ઇન્ડિયાના નિયામક એ માઓની ઉપસ્થિતિમાં પ્રથમ નેશનલ બોટની ફેસ્ટનું ઉદ્ઘાટન કરાયું। દેશના વિવિધ રાજ્યોના 31 ટીમના કુલ 270 જેટલા બોટનીના વિદ્યાર્થીઓએ ભાગ લીધો। આમોદના ભીમપુરા ગામની નર્મદા નિગમની કેનાલમાં ભંગાણ થતા પાણીનો વેડફાટ। ખેડૂતોએ વહેલી તકે કેનાલ રિપેરિંગ કરવા માંગ કરી। અંકલેશ્વર જીઆરડીસીમાં આવેલ ઝાયડસ કંપનીમાં ભીષણ આગ લાગતા કામદારોમાં નાસભાગ મચી જવા પામી હતી। ડીપીએમસી ફાયર વિભાગને આગની જાણ કરવામાં આવતા ફાયર બ્રિગેડ ઘટના સ્થળે દોડી જઈ આગ પર કાબુ મેળવ્યો હતો। અંકલેશ્વર જીઆરડીસીમાં આવેલ ઝાયડસ કંપનીમાં બપોરના સુમારે અચાનક આગ ભભૂકી ઉઠતા કામદારોમાં નાસભાગ મચી જવા પામી હતી। આગે જોતજોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કરતા ધુમાડાના ગોટે ગોટા દૂર દૂર સુધી નજરે પડી રહ્યા હતા। અંકલેશ્વર ડીપીએમસી ફાયર વિભાગને આગની જાણ કરવામાં આવતા ફાયર બ્રિગેડ ઘટના સ્થળે દોડી જઈ આગ પર પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવવાના પ્રયાસો હાથ ધર્યા હતા અને લાંબા સમય બાદ આગ પર કાબુ મેળવી શકાયો હતો। આગના બનાવની જાણ થતાં મામલતદાર કરણસિંહ રાજપૂત સહિત અન્ય અધિકારીઓ અને પોલીસ કાફલો પણ સ્થળ પર દોડી આવ્યો હતો। આજરોજ અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલ ઝાયડસ કેડિલા કંપનીમાં બપોરના સુમારે અચાનક આગ લાગી હતી। પ્લાન્ટ નંબર C9માં આગ લાગી હતી અને આ કયા કારણસર લાગેલ તે જાણી શકાયેલ નથી। અત્યારે ફાયર પોલીસને તમામ સ્થળે આવેલ છે અને કોઈ જાનહાનિના અત્યારે સમાચાર મળેલ નથી। જંબુસર તાલુકાના નહાર ગામ પાસે બે બાઇક સામસામે ભટકાતા એક વ્યક્તિનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું, જ્યારે અન્ય એક ગંભીરને સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો। જંબુસર ગામવાડીના મનહરભાઈ ભીખાભાઈ પટેલ નાઓ જેઓ દૂધ અને પરચુરણનો ધંધો કરી પોતાનું જીવન ગુજરાન ચલાવતા હતા। જેઓ આજે સવારે કાવી ખાતે ધંધા અર્થે ગયા હતા અને પરત ફરતા સમયે જંબુસર તાલુકાના નહાર ગામ પાસેથી પસાર થઈ ગયા બાદ અચાનક સામેથી એક બાઇક આવતી હતી, જે બંને બાઇકો સામસામે ભટકાતા અકસ્માત સર્જાયો હતો। અકસ્માતમાં મનહરભાઈ પટેલનું ગંભીર ઇજાઓના કારણે ઘટના સ્થળે મોત નીપજ્યું હતું, જ્યારે સામેના બાઇક ચાલકને માથા તથા પગના ભાગે ઈજાઓ પહોંચી હતી, જેઓને જંબુસર રેફરલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં પ્રાથમિક સારવાર આપ્યા બાદ તેઓને વધુ સારવાર અર્થે વડોદરા રિફર કરવામાં આવ્યા। મરણ જનાર મનહરભાઈ પટેલ જેઓનું માર્ગ અકસ્માતમાં ઘટના સ્થળે મોત નીપજ્યાના સમાચાર મળતા કાછિયા પટેલ સમાજમાં ઘેરા શોકની લાગણી પ્રવર્તવા પામી હતી અને મરણ જનારની લાશને જંબુસર સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ ખાતે પીએમ અર્થે ખસેડવામાં આવી હતી। સદર બનાવ અંગે વેડજ પોલીસને જાણ થતાં વેડજ પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે આવી પહોંચી આગળની કાર્યવાહી હાથ ધરી હતી। વાગરા તાલુકાના લખી ગામ ખાતે જીઆરડીસી દ્વારા સંપાદન થયેલ જમીન પરના દબાણો પોલીસ બંદોબસ્ત સાથે દૂર કરવામાં આવતા ગ્રામ પંચાયત તેમજ ગ્રામજનો દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો।
દહેજ પંથકમાં ઔદ્યોગિક હેતુસર 30 વર્ષ પહેલા જીઆરડીસી દ્વારા જમીન સંપાદન કરવામાં આવી. આ જમીન પર 30 વર્ષ બાદ આજે જીઆરડીસીના અધિકારીઓએ ગ્રામ પંચાયત કે દબાણકર્તાઓને જાણ કર્યા વિના ડીવાયએસપી સહિતના પોલીસ કાફલા સાથે દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી, જેમાં કેટલાક ખેતરના ઊભા પાક સહિત અન્ય દબાણો પણ દૂર કરવામાં આવ્યા હતા. જેના પગલે ગ્રામ પંચાયતના સરપંચ, ડેપ્યુટી સરપંચ, ગામના આગેવાનો, ગ્રામજનો વગેરે દોડી આવી આ કામગીરીનો વિરોધ કર્યો હતો. તેઓએ જમીન સંપાદન સમયે જીઆરડીસી દ્વારા આપવામાં આવેલ કેટલીક ખાતરીઓ હજુ સુધી પૂરી કરવામાં આવી ન હોવાના આક્ષેપ કરવા સાથે ગામ લોકોના પડતર પ્રશ્નોનું નિરાકરણ, જેમાં લેન્ડ લૂઝરના પ્રશ્નો, ગૌચરના પ્રશ્નો તેમજ ગામના વરસાદી પાણીનો નિકાલ વગેરેના પડતર પ્રશ્નોના નિરાકરણ માટેની માંગ કરવા સાથે આ મુદ્દે ગામ લોકોએ આગામી દિવસોમાં કાયદાકીય રીતે લડત લડવાની તૈયારી દર્શાવી હતી. દહેજ પંથકના ઔદ્યોગિક વિકાસ સાથે લેન્ડ લૂઝર સહિત અન્ય મુદ્દે સમાજનો ગ્રામજનોના પ્રશ્નો થોડા સમય વિરુદ્ધ વંટોળ ઉઠતો રહે છે, ત્યારે કાયમી નિવારણ માટેની કોઈ પોલિસી બનાવવામાં આવે તે આવશ્યક છે, જેથી ઔદ્યોગિક શાંતિ પણ જળવાઈ રહે. આજે મારું નામ રાજેશભાઈ પ્રભુભાઈ રાઠોડ છે. લખી ગામના વતની છું. અત્યારે મેં 10 સાલથી હું ખેતરનો ધણી તો નથી, પણ મને બીજાએ ખેતર આપેલું છે. એ પ્રમાણે મારી માંગણી એવી છે કે મારું જે વળતર હોય, દર વર્ષે હું 5 લાખનું ખેતી પકવું છું, એ મને વળતર મળે. વત્તા આજથી હું નિરાધાર થઈ ગયેલો છું અને મને એટલી એવી સગવડ આપો કે જેથી મારું છોકરાનું ગુજરાન ચાલે અને મારું ગુજરાન ચાલે. અત્યારે મારા 3 છોકરા છે. અત્યારે અમે નિરાધાર બની ગયા છે. અત્યારે હું ખેતી 5 લાખની પકવું છું, પણ અત્યારે મારે એટલું નુકસાન થયું છે કે જેને કોઈ પાર નથી. આ વર્ષોથી હું નિરાધાર બની ગયો છું ને મારે કમસે કમ મારું વળતર મને મળવું જ જોઈએ, કેમ કે દર વર્ષે હું 5 લાખની ખેતી પકવું છું. અત્યારે મારે 1 રૂપિયાનો પણ મારે આવક નથી આવી. અત્યારે મારા કપાસની જીંડવા એટલા બેઠેલા છે, અત્યારે તુવેરો પાકેલી છે, અત્યારે રીંગણીઓ પણ છે. હું દર વર્ષે 5 લાખની ખેતી પાકું છું, પણ અત્યારે મારી પાસે કશું જ નથી. નિરાધાર બની ગયો છું સાહેબ. અત્યારે મને 2 દિવસ પહેલાં કીધેલું કે તમારી જગ્યા ખાલી કરવાની છે, પણ મેં મારા ખેતરધણીને વાત કરેલી, પણ ખેતરધણીએ કીધેલું કે સારું, તમારે આટલી માંગણી કરવાની, જો માંગણી આપે તો બહુ સારું જાત છે, એવું મને કીધેલું ખેતરધણીએ. અત્યારે અમે નિરાધાર બની ગયા સાહેબ. મારું નામ સતીશભાઈ જસુભાઈ ગોહિલ, ડેપ્યુટી સરપંચ, લખીગામ ગ્રામ પંચાયત. અમે હાલ હમણાં જીઆઈડીસી અમે પણ અત્યારે કરી રહેલા છે. એ સૌ આપણે કેમેરામાં અગાઉ પણ જોયેલા છે. અમારા અજયભાઈ પણ ઇન્ટરવ્યૂમાં કીધેલું છે કે ખરેખર આ લોકો અમારી પર દબાણ કરી અને ગેરકાયદેસર રીતે બધું હટાવીને ઊભો પાક છે, ઊભો પાકના લોકોને વળતર પણ નહીં મળી શકતું. આ લોકોને અમારા ગામમાં એકદમ નજીકમાં 300 મીટર જમીન છોડ્યા વગર એ લોકો પ્લાન્ટ ત્યાં લાવે છે. એ લોકો પછી અમારા પંચાયતનો જે પાણીનો નિકાલ છે, વર્ષોથી કલેક્ટર સાહેબશ્રી પણ આવી ગયા છે અમારા લખીગામ જોવા માટે. અમે 5-5 વર્ષ પાણી ભરાય, દર ચોમાસામાં પાણી નિકાલ નથી થતો, ત્યાં પણ એ લોકો જીઆઈડીસીએ જમીન લઈ અને ગટર બંધ કરવાની વાત કરી રહ્યા છે. આવા કેટલાક પ્રશ્નો છે ને અમે રજૂઆત કરેલી છે જીઆઈડીસીને, કોઈ જાતનો કોઈ નિકાલ નથી. સ્કૂલની બિલકુલ હાઈસ્કૂલ છે, એની બિલકુલ બાજુમાં પ્લાન્ટ આવે છે, તો અમારા છોકરાઓ ભણવા ક્યાં જશે? પેલી બાજુ પ્રાથમિક શાળામાં અદાણીનો કન્વેયર બેલ્ટ છે, ત્યાં એટલો અવાજ આવે છે. અહીંયા લોજિસ્ટિક પાર્ક આવે, અહીંયા એટલો અવાજ આવશે, તો અમારા છોકરાઓ ભણશે ક્યાં? તો અમારા છોકરાઓ શું અહીંયા અભ્યાસ જ રાખવા માગે છે કે કંપની સામે કોઈ ઊભું ના થાય, એની માટે આ બધું કરી રહ્યા છે. એટલે અમે હાલ પિટિશન દાખલ કરવાની અમે તૈયારી કરી રહેલા છે કે આ અમે હાઈકોર્ટ લગીને જઈશું અને આનો નિકાલ લાવીશું કે ભાઈ આ ગેરકાયદેસર રીતે આ લોકો કામ કરી રહ્યા છે. એમને આપ જોઈ શકો કે જે ખેડૂતોનો ઊભો પાક છે, કપાસ છે, તુવેર છે, એ બધાનો નાશ કરીને એમને બેઘર કરી દીધેલા છે. આ ખરેખર સરમુખત્યારશાહી નીતિ અપનાવી ગામના લોકોનો ડરાવી ધમકાવીને કામ કરવાની આ લોકોએ નીતિ અપનાવેલી છે. લખી ગામના તે સમયે વિકાસ કરવાના નામે આજે લખી ગામનો વિનાશ કરવા જીઆઈડીસી ઊભી થયેલી છે. વારંવાર રજૂઆત કરવા છતાં, લેખિતમાં રજૂઆત કરવા છતાં જીઆઈડીસી દ્વારા જે મૂળભૂત પ્રશ્નો છે એનું નિરાકરણ આવેલું નથી અને આ રીતે હેરાન કરવાનું કામ જીઆઈડીસી દ્વારા કરવામાં આવે છે. આ અંગે હવે લખી ગામના જે ગ્રામજનો છે એ પણ એમનામાં પણ એક પ્રકારનો ભય પેદા થયો છે કે આ રીતે સરકાર વિનાશકારી નીતિ અપનાવશે તો અમારા જે ગામના નાના માણસો છે, ગરીબ માણસો છે, ખેડૂત માણસો છે, એ લોકોનું કોણ વિચારશે? અમને તો એ પ્રશ્ન થાય કે અમે ભારત દેશના જ રહેવાસી છે કે બીજા દેશના રહેવાસી છે? કેમ કે બંધારણે લખી ગામના લોકોને પણ સમાનતાનો અધિકાર આપેલો છે, પરંતુ આપ જોઈ શકો છો કે જે લખી ગામના માણસો છે એમની વાત સાંભળવામાં આવતી નથી અને પોલીસના બંદોબસ્તના સહારે આજે લખી ગામના લોકોનો વિનાશ કરવામાં આવેલો છે. આ એક ખરેખર બહુ જ ગંભીર અને દુઃખદાયક ઘટના છે. આનો અમે
શાબ્દિક વિરોધ કરીએ છીએ અને કાયદાકીય રીતે જે કરવાનું છે તે અમે ગામના તમામ ગ્રામજનો ભેગા મળીને આનું વિરોધ કરીશું. ઔદ્યોગિક હેતુસર જીઆઈડીસી દ્વારા એક્વાયર કરવામાં આવેલી હતી અને તે જમીનમાં કેટલાક ખેડૂતો દ્વારા કેટલાક દબાણ ઊભા કરેલા હતા. એ દબાણ દૂર કરવા માટે જીઆઈડીસી દ્વારા પોલીસ બંદોબસ્ત માગતા એને જીઆઈડીસીને આજે પોલીસ બંદોબસ્ત ફાળવવામાં આવેલો છે ભરૂચ જિલ્લામાંથી અને એ દબાણ હટાવવાની કામગીરી પોલીસ બંદોબસ્ત હેઠળ અત્યારે હાલ ચાલુ કરવામાં આવેલી છે અને હાલ શાંતિપૂર્ણ રીતે કામગીરી બધી ચાલુમાં છે. કોસંબા પોલીસે ગેરકાયદેસર બાયોડીઝલના વેપલા સામે મોટી કાર્યવાહી કરી જૂના કોસંબા વિસ્તારમાં વોન્ટેડ આરોપી અકબર શેખના ઘરે દરોડા દરમિયાન પોલીસને મકાનની બહાર શંકાસ્પદ પ્રવાહી ભરેલી ટાંકી મળી આવી હતી. તપાસમાં પ્રવાહી બાયોડીઝલ હોવાનું બહાર આવતા પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી હતી. સ્થળ પરથી 2 ટાંકી 1200 લીટર બાયોડીઝલ અને 1 મોટર મળી કુલ રૂપિયા 1,16,000નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો, જેમાં બાયોડીઝલની કિંમત 96,000 રૂપિયા, ટાંકીની કિંમત 10,000 રૂપિયા અને મોટરની કિંમત 10,000 રૂપિયા આંકવામાં આવે છે. કોસંબા પોલીસે આ મામલે આરોપી અકબર શેખની પત્ની રાજીકા બાનુની ધરપકડ કરી છે, જ્યારે મુખ્ય આરોપી અકબર અફસર શેખ ફરાર છે. બંને આરોપીઓ જૂના કોસંબા તાલુકા માંગરોળના રહેવાસી છે. પોલીસે ગુનો નોંધી અકબર શેખને વોન્ટેડ જાહેર કર્યો છે. તેની શોધખોળ શરૂ કરી છે. હર હર મહાદેવ. તમારા સાથ સરકારથી શ્રીજી વાસ્તુશાસ્ત્રની સેકન્ડ બ્રાન્ચ હવે આપણા તવરા રોડ પર ઓપન થઈ ચૂકી છે. અહીંયા તમને બધી જ પ્રોડક્ટ્સ સ્ટાન્ડર્ડ ક્વોલિટીમાં મળી જશે, જેમાં લોંગ લાસ્ટિંગ અગરબત્તી, ધૂપ, બેમ્બુલેસ અગરબત્તી અને પૂજાપાની તમામ વસ્તુ. મૂર્તિમાં પણ તમને આદિયોગી, રામલલા, નંદી, શિવલિંગ, ગણેશજી, કૃષ્ણ ભગવાન, બાલ ગોપાલ અને માતાજીની તમામ પ્રતિમાનું વિશાળ કલેક્શન અવેલેબલ છે. અહીંયા તમને તમારા જન્માક્ષર પણ કાઢી આપવામાં આવશે અને તમારું ઘર, ઓફિસ, ફેક્ટરીમાં નેગેટિવિટી ના આવે એટલે વાસ્તુ પ્રમાણે ઓરા મશીન દ્વારા એનો નિકાલ પણ કરી આપવામાં આવશે. હું રાજુભાઈ ભુદેવ. હવે આપને શક્તિનાથ જવાની જરૂર નથી. આપ સૌ તવરા રોડ ઉપર આપ અમારી નવી શોપ શ્રીજી વાસ્તુશાસ્ત્ર ઓપન થઈ ગઈ છે. તો આજે જ વિઝિટ કરો શ્રીજી વાસ્તુશાસ્ત્ર. જે આવ્યું છે શોપ નંબર 4, સિલ્વર કલ્પ, ન્યૂ તવરા બસ સ્ટેન્ડ ઓપોઝિટ ક્રોમા, ન્યૂ તવરા, ભરૂચ. ભરૂચ જિલ્લાના ઝઘડા તાલુકાના ધોળકુવા ગામે નહેરના પાણી ગામમાં ઘૂસી જતા હોય આ બાબત ગ્રામજનો માટે હાલાકીનું કારણ બની છે. ત્યારે ધોળકુવાના લોકોને કેનાલના પાણી ગામમાં આવી જતા થતી હાલાકી નિવારવા તંત્ર તાકીદે યોગ્ય પગલાં ભરે તે જરૂરી બન્યું છે. કેનાલનું પાણી ગામમાં આવી જતું હોવાની સમસ્યાથી વ્યતીત ગ્રામજનો દ્વારા સરકારને અપીલ કરી છે કે તેમને આ તકલીફમાંથી છુટકારો કરવા અસરકારક પગલાં લેવાય. અમારા ગામમાં હવે જે નહેર આવેલી છે, જે કેનલ આવેલી છે, એ વાર એમાં પાણી આવે છે. જ્યારે પણ પાણી આવે છે ત્યારે એ ઉભરાઈને આખા ગામમાં જાય છે, જેના કારણે ગામના લોકોને ખૂબ જ તકલીફ પડે છે. નાના બાળકોને, સગર્ભા બહેનોને કે કોઈ અન્ય સ્ત્રીઓને પણ બહુ જ તકલીફ પડે છે. અવારનવાર ચાલવાના કારણે કોઈ લપસી પડે તેની પણ અમને ચિંતા રહી છે. એટલે અમને બહુ જ પ્રોબ્લેમ થાય છે. ચોમાસું હોય કે શિયાળો હોય કે ઉનાળો હોય, જ્યારે પણ આ કેનલમાં પાણી આવે છે ત્યારે આ જ પરિસ્થિતિ હોય છે, જેના કારણે અમે ખૂબ જ હેરાન થઈ ગયા છે. તો સરકારશ્રીને નમ્ર વિનંતી કરીએ અમે કે આનું જે કંઈ નહેરનું કામ કંઈ ચાલુ હોય એ જલ્દી સાફ સફાઈ કરી દે અને આનો નિકાલ લાવી દે. બસ એ જ અમારી નમ્ર વિનંતી છે. અમારા ગામની વચ્ચેથી કરજણ સિંચાઈની જે કેનાલ છે પસાર થાય છે અને કેનાલમાંથી વારંવાર પાણી છોડાય છે. એમાં કેનાલ સાફ કરેલી છે, પણ કેનાલમાં જે સાફ કરેલો કચરો છે એ બધો કેનાલમાં થઈને અમારું જે નારું છે ગળનારું એમાં બધું બ્લોક થયેલું છે. નહેર વિભાગ દ્વારા જે સાફ સફાઈ કરેલી છે તેમાં યોગ્ય રીતે સાફ સફાઈ નથી કરી નારામાંથી, એટલે પાણી ઓવરફ્લો થઈને ગામમાં જાય છે. ગામમાં થઈને અમારું કોઈ બી પ્રોગ્રામ હોય કે મયત થાય કે લગ્ન પ્રસંગ હોય, ગમે તે કે નાના છોકરાઓ છે એ પાણીમાં થોડા રમવાના છે. ઘણીવાર અમે સરકારશ્રીને અથવા જે તે વિભાગના કર્મચારી છે, ઓફિસરો છે, એમને રજૂઆત પણ કરેલી છે. આગળના વર્ષોમાં પણ અરજીઓ કરેલી છે, પણ એનું કોઈ નિરાકરણ આવતું નથી. આજે પણ જે નહેરના જવાબદાર ઓફિસર છે અથવા જે સાહેબો છે એમને ફોન કરીને વાતચીત પણ કરી છે, પણ કોઈ અમારા ફોન ઉપાડવા રાજી નથી. સરકારશ્રીને એટલી અપીલ છે કે અમારી માંગ છે કે આનું જલ્દી નિરાકરણ આવે અને સાફ સફાઈ થાય. જે રીતે તમે રહ્યો છો તમને પણ રહેવાનો અધિકાર છે, એટલે એટલી જ અમારી માંગ છે કે આ સફાઈ થાય અને અમે પણ શાંતિથી જીવી શકીએ. જય હિન્દ. દહેજ નજીક આવેલ ભેંસલી ગામની સીમમાં મોડર્ન કંપની પાસે અવાવરૂ જગ્યામાંથી સપ્ટેમ્બર મહિનામાં એક યુવાનનો મૃતદેહ મળી આવ્યો હતો, જેનું ગળું દબાવી હત્યા કરાઈ હોવાનું ખુલતા પોલીસે એક આરોપીને ઝડપી અન્ય 3ને વોન્ટેડ જાહેર કરી ઝડપી પાડવાની કવાયત હાથ ધરી છે. યુપીના ઝાંસીના અતુલ પટેરિયાનો ભાઈ દિલીપ કુમાર ઉર્ફે દીપક વડોદરાની આર્યા રોડ લાઇન્સમાં
સુપરવાઇઝર તરીકે નોકરી કરતો અને જોલવા રહીને ડ્રાઈવરોનો હિસાબ કિતાબ રાખતો. ભેંસલી ગામેથી તેનો મૃતદેહ મળી આવતા પોલીસ તપાસ આગળ ધપાવતા પેનલ પીએમ કરાવવા સાથે સીસીટીવી ફૂટેજ, ટેકનિકલ સર્વેલન્સ તેમજ હ્યુમન સોર્સની મદદ લેવામાં આવી હતી. બીજી બાજુ પોલીસ તપાસમાં મૃતક દીપકના કાર્ડથી અલગ અલગ એટીએમથી તેના એકાઉન્ટમાંથી રૂપિયા ઉપાડ્યા હોવાનું માલુમ પડતા પરિવારજનોને પૂછતા તેમણે કોઈ રૂપિયા ઉપાડ્યા ન હોવાનું તેમજ આર્યા ટ્રાન્સપોર્ટમાં ડ્રાઇવિંગ કરતા શાહનવાઝ ઉર્ફે ખર્શીદ ઉર્ફે સાહિલ તેમજ સોહેલ અહેમદ પ્રતાપગઢ સાથે રૂપિયાની લેવડ દેવડમાં વિવાદ થયો હોવાનું માલુમ પડ્યું હતું, જેથી તેઓની તપાસ કરતા તે તેમજ અન્ય 4 સાગરીતો શંકાના દાયરામાં આવ્યા હતા, જેથી પોલીસે તમામ શકમંદો શાહનવાઝ ઉર્ફે ખુરશીદ ઉર્ફે સાહિલ, સોહેલ અહેમદ ખાન, મોહમ્મદ હનીશ ઉર્ફે રાજા, નસીફ તેમજ મોહમ્મદ અનસ સામે હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી. તે દરમિયાન માહિતી મળી હતી કે આરોપીઓ પૈકી એક ઝુલવામાં ડ્રાઈવરની નોકરી શોધી રહ્યો છે. મળેલ બાતમીના આધારે દહેજ પોલીસે દોડી જઈ મોહમ્મદ અનસને ઝડપી પાડી પૂછપરછ કરતા દીપકની હત્યા તેના અન્ય 4 સાથીદારો સાથે મળી કરી હોવાની કબૂલાત કરી મુંબઈથી પ્લાન બનાવી આવતા દોરડું, રૂમાલ, ચપ્પુ લીધા હોવાનું જણાવી તેના દ્વારા તેને મોતને ઘાટ ઉતારી ભેંસલી ખાતે લાશ ફેંકી મુંબઈ ભાગી ગયા હોવાનું પણ કહેતા પોલીસે તેની અટકાયત કરી રિમાન્ડ માટેની તજવીજ હાથ ધરી અન્ય 3 આરોપીઓને વોન્ટેડ જાહેર કરી ઝડપી પાડવાની કવાયત હાથ ધરી છે. વૈશ્વિક પ્રવાસન સ્થળ સ્ટેચ્યુ ઓફ યુનિટી એકતાનગર સ્થિત સહકાર ભવન ઓડિટોરિયમમાં ભારત સરકારના બોટનિકલ સર્વે ઓફ ઇન્ડિયાના નિયામક એ માઓની ઉપસ્થિતિમાં પ્રથમ રાષ્ટ્રીય વનસ્પતિ ઉત્સવ 2025નું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ વેળાએ ભારત સરકારના બોટનિકલ સર્વે ઓફ ઇન્ડિયાના નિયામક એ મામોએ જણાવ્યું હતું કે રાષ્ટ્રીય વનસ્પતિ ઉત્સવની ઉજવણી કરવા માટે ચોક્કસ જગ્યા પસંદગી કરાઈ છે, જે સ્ટેચ્યુ ઓફ યુનિટી છે, જે ભારતના વિવિધ રાજ્યોમાંથી પધારેલ બોટનીના વિદ્યાર્થીઓ એકતાથી વનસ્પતિનો રિસર્ચ કરી અભ્યાસ કરશે, જે એમના જીવનનું ઉત્તમ ઉદાહરણ રહેશે. ઉપસ્થિત વિદ્યાર્થીઓને ઉજ્જવળ કારકિર્દીનું મહત્વ સમજાવતા જણાવ્યું કે તમને વિષય પ્રત્યે પ્રેમ હોવો જોઈએ તો જ તમે ઘણું બધું શીખી શકશો. બોટની એવો વિષય છે કે આપણે ઘણું બધું શીખવી શકીએ છીએ. તમે કંઈક નવું શીખવાની ભૂખ હોવી જોઈએ. જેટલા તમે પ્રશ્નો પૂછશો તેમને તેટલું શીખવા જાણવા મળશે. વનસ્પતિ અને વન્ય પ્રાણી એવી વસ્તુ છે કે જેટલું તેનું જતન કરીશું તેટલું એનો વિકાસ થશે. વધુમાં ઉમેર્યું કે જ્યારે આપણા પૂર્વજો પ્રકૃતિના ખોળે રહીને એમાંથી મળતી વસ્તુઓને જ ખોરાક તરીકે ઉપયોગ કરતા જોઈએ, જેમાં રીચ ફ્રૂટ કરતાં સુપર ફ્રૂટને પ્રાધાન્ય આપીને રોજિંદા જીવનમાં ઉપયોગ કરીએ તો સ્વસ્થ પણ જળવાઈ રહેશે. વનસ્પતિનો અનુભવ કરવામાં પ્રકૃતિમાં રહી સમય આપી એની શોધખોળ કરવી જોઈએ, જેનાથી ચોપડાના જ્ઞાન કરતાં પ્રેક્ટિકલ જ્ઞાન મળે છે. જેટલું આપણે વનસ્પતિનું જતન કરીશું તેટલું આપણે ઉપયોગી બની શકે છે. મિનિસ્ટ્રી ઓફ આયુષના રિસર્ચ પ્રોફેસર ભૂષણ પટવર્ધને જણાવ્યું કે રાષ્ટ્રીય વનસ્પતિ ઉત્સવમાં આજે સૌ વિદ્યાર્થીઓને ભેગા કરી ઉત્સવની ઉજવણી કરવામાં મોકો આપ્યો છે. આજે આપણે એવા કલ્ચરમાં જીવી રહ્યા છીએ જે જાણવું જરૂરી છે. કુદરતમાંથી મળતી વસ્તુઓ નષ્ટ થતી જાય છે, જેનું રક્ષણ કરવું જોઈએ. જ્ઞાન, વિજ્ઞાન અને પ્રજ્ઞાનને સમજવું જરૂરી છે. આપણે રિસર્ચ તો કરીએ છીએ પણ એ અભ્યાસ પૂરતું હોય છે. એને સંપૂર્ણ અભ્યાસ કરી ભવિષ્યમાં એની મહત્વતા હોવી જરૂરી બને છે. એકતાનગરના નાયબ વન સંરક્ષક અગ્નિશ્વર વ્યાસે જણાવ્યું કે સ્ટેચ્યુ ઓફ યુનિટી વેલી ઓફ ફ્લાવર સોસાયટી દ્વારા MS યુનિવર્સિટીના વિષય નિષ્ણાતો અને વોલેન્ટિયર્સની મદદથી એકતાનગરના વિવિધ પ્રવાસી પ્રકલ્પો કે જે વિશ્વમાં પ્રસિદ્ધ થયા છે, જેની મુલાકાત મારફતે ફન વિથ નોલેજ દ્વારા વનસ્પતિ શાસ્ત્રના વિદ્યાર્થીઓના જ્ઞાનવર્ધન માટે એકતાનગર ખાતે પ્રથમ નેશનલ બોટની ફેસ્ટનું આયોજન કરવામાં આવ્યું. 4 દિવસ સુધી વિદ્યાર્થીઓ એકતાનગરની સમૃદ્ધ બાયોડાયવર્સિટીની વચ્ચે પોતાનો અભ્યાસ હાથ ધરશે. કાર્યક્રમ દરમિયાન વનસ્પતિ વિષયના નિષ્ણાતોએ પણ વનસ્પતિ અંગે વિસ્તૃતમાં માહિતી આપી. કાર્યક્રમના અંતે ઉપસ્થિત સૌએ પર્યાવરણ અંગે શપથ લીધા. આ પ્રસંગે MS યુનિવર્સિટીના ફેકલ્ટી ઓફ સાયન્સના ડીન પ્રોફેસર હરિ કટારિયા, ડિપાર્ટમેન્ટ ઓફ બોટનીના હેડ પ્રોફેસર વિનય રાવડે, પ્રાધ્યાપક પદ્માભી નાગર, SOUના અધિક કલેક્ટર નારાયણ માધુ, ગોપાલ બામણિયા ઉપસ્થિત રહ્યા હતા. That means across the country. I'm bringing here together and celebrating plants' life. Why plants' life? Plants are so important for us, for all of us. All our needs are provided by plants. And you see, today, India is considered as one of the richest country in the world in biodiversity. We are one of the mega biodiversity country in the world. But whether we have really, whether we're only conserving or whether we're also utilizing in a sustainable manner. And this is a place where the students have come, and I'm sure for
by coming here, they will learn so many things where they can take back home and utilize this in a sustainable manner, our bioresources of the country, and that is why it is very important here. हर एक राज्यों में से स्टूडेंट्स आए हुए हैं। उन्होंने आते समय अपने अपने राज्यों का जो विशेष बीज है वो भी लेके आए हैं यहाँ पे। तो यहाँ भी भारत का पूरा बायोडाइवर्सिटी धीरे धीरे यहाँ भी बच जाएगा। तो मुझे लगता है ये छात्रों के लिए फील्ड जो रहता है ना, फील्ड में काम करना, पाठ्य पुस्तक में पढ़ना तो ठीक है, लेकिन प्रैक्टिकल के लिए ये बहुत बड़ा अवसर है। और MSU और यूनिटी को मैं बहुत बहुत धन्यवाद करूंगा। डिपार्टमेंट ऑफ फॉरेस्ट ने जो यहाँ पे बहुत अच्छा सहयोग दिया है, उसी के वजह से ये पॉसिबल है। और मुझे विश्वास है कि ये सभी विद्यार्थी बहुत अच्छी यादें लेके जाएंगे और ये सिलसिला आगे बहुत बढ़ता जाएगा। नहीं, ये तो राष्ट्रीय स्तर पर पहली बार हुआ है और पहले तो ये स्टेट लेवल पे होता था, लेकिन स्टेट लेवल पे उसका सक्सेस देखने के बाद में पहली बार ये राष्ट्रीय लेवल पे हुआ है। जैसा कि आप जानते हैं, स्टैचू का इनॉग्रेशन जब 2018 में ऑनरेबल प्राइम मिनिस्टर ने किया, उसके बाद उनके विजन से बहुत सारे अट्रैक्शंस यहाँ डेवलप हुए। ज़्यादातर यहाँ जो अट्रैक्शंस बने हैं वो प्लांट और बायोडाइवर्सिटी बेस्ड हैं। तो हमने ये आयोजन किया कि स्टूडेंट्स को यहाँ बुलाया जाए और वो यहाँ की प्लांट्स की बायोडाइवर्सिटी, यहाँ की रिचनेस से सीखें और वो भी हमें फीडबैक दें कि हम इस एरिया के अंदर और किस प्रकार के विकास के कार्य कर सकते हैं। मैं अगर आपको बताना चाहूँ तो जिस प्रकार के हमारे गेम्स यहाँ विद्यार्थियों के लिए रखे गए हैं कि आप जंगल से रॉ मटेरियल लाकर, नियर बाय फॉरेस्ट एरिया से रॉ मटेरियल लाकर आप अपना खाना कैसे बनाएं, खाना खजाना, आप प्लांट से इंस्पायर होकर फैशन डिज़ाइनिंग कैसे करें, आप प्लांट मटेरियल को यूज़ करके टेंट्स कैसे बनाएं। इस प्रकार के बहुत सारे इंटरेस्टिंग गेम हैं। आप अपनी पंचेंद्रियों के द्वारा कैसे प्लांट्स के डिफरेंट पार्ट्स को आइडेंटिफाई करें। तो इस प्रकार की बहुत सारी इंटरेस्टिंग गेम्स, लगभग 15 जैसी गेम्स यहाँ पर आयोजित की गई हैं। MS यूनिवर्सिटी की टीम हमारे साथ जुड़ी हुई है, उनके वॉलंटियर्स काफ़ी टाइम से हमारे साथ जो गेम्स हैं उसकी प्लानिंग कर रहे हैं। हमारे कैक्टस गार्डन के लिए, हमारे बटरफ्लाई गार्डन, हमारी जंगल सफारी, इन सब के अंदर जो प्लांट्स और बायोडाइवर्सिटी है उसको यूटिलाइज़ करके विद्यार्थी यहाँ पर लर्न कर सकें। आप जैसा जानते हैं कि जो हमारी नई एजुकेशन पॉलिसी है वो एक्सपीरियंशियल लर्निंग की बात करती है। टेक्स्ट बुक से बाहर आकर हमें पढ़ाई के बारे में और जानना है, तो ये एक यूनिक अपॉर्चुनिटी हमारे एरिया के अंदर विद्यार्थियों को दी जा रही है। આમોદ તાલુકાના ભીમપુરા ગામે નર્મદા નિગમની કેનાલમાં મસમોટું ગાબડું પડતા પાણીનો વેડફાટ થઈ રહ્યો છે, તેમજ બિનજરૂરી પાણી ખેતરોમાં ઘૂસી જતા ખેડૂતોને ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો છે। આમોદ તાલુકાના ભીમપુરા ગામ પાસે નર્મદા નિગમની નહેરોમાં ઠેર ઠેર પડેલા ગાબડાઓનું અંદાજિત 2 મહિના પહેલા જ નર્મદા નહેર નિગમના કોન્ટ્રાક્ટર દ્વારા સમારકામ કરવામાં આવ્યું, પરંતુ જ્યાં ગાબડું પડ્યું છે એ જ જગ્યા પર તકલાદી મટીરીયલથી સમારકામ થતા વારંવાર નહેર તૂટી જાય છે। નહેર તૂટવાને કારણે ખેતરોમાં પાણી ભરાઈ જતા ખેડૂતો ચિંતિત બન્યા છે અને વહેલી તકે સમારકામ થાય તેમ ઈચ્છી રહ્યા છે। હું ભીમપુરના રહેવાસી છું। આ કેનાલ ઘણા ટાઈમથી તૂટી ગયેલ છે, તો નર્મદા નિગમને મારી નમ્ર વિનંતી કે આનું સમારકામ વહેલી તકે કરી આપે, જેથી આગળના ખેડૂતોને ટાઈમસર પાણી મળી શકે અને એમની ખેતીને પાકને નુકસાન ના થઈ શકે। એટલા માટે હું એક નમ્ર વિનંતી કરું છું નર્મદા નહેર નિગમને કે આ વહેલી તકે આનું સમારકામ કરે તો આગળના ખેડૂતોને પાણી મળી શકે। નમસ્કાર। વાલિયા તાલુકાના ભમાડિયા ગામની સાર્વજનિક માધ્યમિક શાળા અને અંકલેશ્વરની કોહાન્સ કેમિકલ લિમિટેડ દ્વારા CSR માંથી ₹7.50 લાખનું દાન અર્પણ કરવામાં આવ્યું હતું। અંકલેશ્વરની કોહાન્સ કેમિકલ લિમિટેડ દ્વારા CSR માંથી વાલિયા તાલુકાના ભમાડિયા ગામની સાર્વજનિક માધ્યમિક શાળા ખાતે 7.50 લાખના સાધન સહાય આપવામાં આવી હતી, જેમાં ટીવી, ફ્રીજ, કબાટ, ઘોડા, યુનિફોર્મ, રમતગમતના સાધનો, સંગીતના સાધનો, નોટિસ બોર્ડનું દાન અર્પણ કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં કોહાન્સ કેમિકલ લિમિટેડ અંકલેશ્વર કંપનીના હેડ સુબ્રમ સતપતિ, जनरल मैनेजर KD रोहित, मैनेजर जगदीश चौहान, चंदू वसावा, पंकज वसावा, शाळाના આચાર્ય JP બામણિયા ઉપસ્થિત રહ્યા હતા। મહિલા પતંજલિ યોગ સમિતિ દ્વારા ભરૂચ ખાતે ત્રિદિવસીય ઇન્ટિગ્રેટેડ યોગ તેમજ ધ્યાન શિબિરનું આયોજન કરાયું હતું।
પરમ પૂજ્ય યોગ ઋષિ શ્રદ્ધેય સ્વામી રામદેવજી મહારાજ તથા પરમ પૂજ્ય આચાર્ય બાલકૃષ્ણ મહારાજના પરમ શિષ્ય પૂજ્ય સાધ્વી દેવાદિત્યજીના માર્ગદર્શનના રોટરી ક્લબ ભરૂચ ખાતે 3 દિવસીય નિઃશુલ્ક ઇન્ટિગ્રેટેડ યોગ તેમજ ધ્યાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું, જેમાં મહિલા પતંજલિ યોગ સમિતિ ભરૂચ દ્વારા મહિલા પતંજલિ યોગ સમિતિના સાઉથ ગુજરાતના રાજ્ય પ્રભારી તનુજાબેન આર્યા, મહિલા પતંજલિ યોગ સમિતિના ભરૂચ જિલ્લાના પ્રભારી હેમાબેન પટેલ અને તેમની ટીમ હાજર રહ્યા હતા. પતંજલિ સાઉથ ગુજરાતના સોશિયલ મીડિયા પ્રભારી અને પતંજલિ યોગ સમિતિ ભરૂચ જિલ્લાના પ્રભારી પ્રકાશચંદ્ર પટેલ દ્વારા આ શિબિરમાં હાજર રહી સહયોગ કરવામાં આવ્યો હતો. તેનો મોટી સંખ્યામાં લોકોએ લાભ લીધો હતો. રોટેરિયન રચનાબેન પોદારના સહયોગથી આ શિબિર સફળતાપૂર્વક પૂર્ણ થઈ હતી. ભરૂચના થામ ગામે ગાડીમાં પોલીસની નેમ પ્લેટ સાથે 4 વ્હીલમાં બકરા ચોરી કરતી ટોળકીના 2 સાગરીતને ઝડપી લઈ પોલીસને સોંપતા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. ભરૂચના થામ ગામે ગાડીમાં પોલીસની નેમ પ્લેટ સાથે 4 વ્હીલમાં બકરા ચોરી કરતી ટોળકીના 2 સાગરીતને ઝડપી લઈ પોલીસને સોંપતા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. ભરૂચ તાલુકાના થામ ગામે 4 વ્હીલ ગાડી પોલીસની નેમ પ્લેટ સાથે આવતા ગ્રામજનોને પોલીસ કર્મીઓ હોવાનું લાગ્યું હતું, જે બાદ આ જ ગાડીમાં આવેલ 2 શખ્સોએ ઘર આંગણે બાંધેલી બકરાનું બચ્ચા ઉઠાવી ગાડીમાં મૂકી ભાગવા જતાં જ ગ્રામજનોએ બૂમાબૂમ કરી ગાડીને આગળ રોકી હોબાળો મચાવી મૂકી પોલીસની પ્લેટ મૂકી રોફ મારતા બંનેને ઝડપી લઈ પોલીસના હવાલે કરતા પોલીસની પૂછપરછમાં એકે પોતાનું નામ દિનેશ ગણપતભાઈ મકવાણા તેમજ બીજાએ ભૂપેન્દ્ર સુરેશ વસાવા કહ્યું, જેની વધુ તપાસમાં દિનેશ ગણપત મકવાણાએ જીઆઈડી તરીકે છૂટો કરવામાં આવ્યો હોવાનું અને ભૂપેન્દ્ર વસાવા ટીઆરબી જવાન હોવાનું ખુલ્યું હતું. પોલીસે બંનેની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. ધી યુનાઇટેડ મુસ્લિમ એસોસિએશન ભરૂચના ઉપક્રમે ભરૂચના પીરકાંઠી વિસ્તારમાં આવેલ મદની પ્રાઇમરી અંગ્રેજી માધ્યમની શાળામાં ભણતા બાળકોના વાલીઓ માટે બાળ ઉછેર સમસ્યા નિવારણ અને પોઝિટિવ પેરેન્ટિંગ વિષય પર એક પ્રેરણાત્મક પ્રવચનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ભરૂચના નામાંકિત કન્સલ્ટન્ટ સાયકોલોજિસ્ટ ડોક્ટર સાજિદ દ્વારા 300થી પણ વધુ લોકો પૈકી ઉપસ્થિત માતાઓને 17 વર્ષ સુધીની ઉંમર દરમિયાન જુદી જુદી એજ ગ્રુપમાં પરવરિશ દરમિયાન આવતી શારીરિક માનસિક સમસ્યાઓના નિવારણમાં વાલીઓને શિક્ષકોના પોતાના વાણી વર્તન કેટલો અગત્યનો ભાગ ભજવે છે તે વિશે દાખલાઓ સાથે ઊંડાણપૂર્વક સમજ આપી હતી. અંતમાં ડોક્ટર સાજિદે વાલી લોકો તરફથી આવેલ પ્રશ્નોના પણ જવાબો આપ્યા હતા. સંસ્થાના પ્રમુખ સૈયદ ઝૈનુદ્દીન કોન્ટ્રાક્ટરના માર્ગદર્શન હેઠળ યોજાયેલા કાર્યક્રમનું સફળ આયોજન પ્રોજેક્ટ ચેરપર્સન રૂબીના સૈયદ, મહાનુર સૈયદ અને કલ્ચરલ સેક્રેટરી સલીમભાઈ લાકડાવાલાએ કર્યું હતું. શરૂઆતમાં તો બાળકો એટલે તમે બધી જીત પૂરી કરી, પણ એક સમય પછી તમને જેવું લાગવા માંડે છે આનું તો વધતું જાય છે હવે, બટ ત્યાં સુધી એટલે સુધી બાળક પહોંચી ગયું હોય છે કે હવે તમે એને પાછું લાવી શકતા નથી. હવે આ જ એટીટ્યુડ મમ્મી પપ્પાની સ્ટાઇલમાં જે મેં કહ્યું ને તમને, બરાબર, તાલીવાળા મમ્મી પપ્પા, મેરા બચ્ચા મેરા બચ્ચા મેરા બચ્ચા, હવે એ જ બાળક શાળામાં પણ એવી જ ઈચ્છા રાખે છે જેવી ઘરમાં એની સારવાર શું, દવા શું. સૌથી પહેલું ટેકનિકલી જોવા જઈએ, જો બાળકમાં વધારે જ પ્રોબ્લેમ છે તો એને બિહેવિયર થેરાપીની જરૂર છે, વર્તન સુધારવાની થેરાપી. પણ એ અંતિમ તબક્કો છે અમારા સુધી આવવાનો, ત્યાં સુધી આવવાની જરૂર નથી. આપણા લેવલ પ્રમાણે સૌથી પહેલાં જે રીતે સરે કહ્યું કે અમે પનિશ નથી કરી શકતા, બરાબર, પનિશમેન્ટ સોલ્યુશન નથી. પનિશમેન્ટથી બાળક એવું શીખે છે, આજે સરે મને થપ્પડ માર્યો, આવતીકાલે મારા નાના ભાઈને હું થપ્પડ મારીશ, કેમ કે એવું શીખ્યો છે કે કોઈની પાસેથી કામ કરાવવું હોય તો થપ્પડ મારી શકાય, મારા નાના લોકોને મારાથી દબાવીને મોટો બની શકાય, એવું એ શીખે છે. એટલે એટલા માટે સરકારે આ પનિશમેન્ટ બેન કરી છે. અંકલેશ્વર ખાતે ભાજપ દ્વારા સંવિધાન દિવસની ઉજવણી કરવામાં આવી હતી. ભારતીય જનતા પાર્ટી દ્વારા અંકલેશ્વર જીઆરડીસી સ્થિત આવેલા આદર્શ નિવાસી શાળા ખાતે સંવિધાન દિવસની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં બાળકોને સંવિધાન વિશેની સમજણ આપવા સાથે મુખ્ય હેતુઓ પણ સમજાવ્યા હતા. આ પ્રસંગે ઉપસ્થિત અનિશ્ચિત સુનિશ્ચિત
અનુસૂચિત જનજાતિ મોરચાના પ્રદેશ મંત્રી દિનેશભાઈ રોહિત, અંકલેશ્વર નગરપાલિકાના પ્રમુખ લલિતાબેન રાજપુરોહિત, જીઆરડીસી બીજેપીના યુવા પ્રમુખ જય તરૈયા, અંકલેશ્વર શહેર યુવા પ્રમુખ ધર્મેન્દ્ર પુષ્કરના સંવિધાન ગૌરવ અભિયાન અંતર્ગત આયોજિત પક્ષના કર્મઠ સાથીઓની સાથે સહભાગી થવાનો અવસર ખૂબ ઉર્જાસભર બની રહ્યો. આ અવસરે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરજીની પ્રતિમાને ભાવપૂર્ણ પુષ્પાંજલિ અર્પણ કરી હતી. ભારતીયતા આપણો રાષ્ટ્ર ધર્મ છે અને સંવિધાન આપણો ધર્મ ગ્રંથ. આ ગૌરવશાળી ગ્રંથના મૂલ્યો ઉજાગર કરવાનો અવસર એટલે સંવિધાન ગૌરવ અભિયાન. આ કાર્યક્રમ દરમિયાન ભારતીય જનતા પાર્ટીની મહિલા કાર્યકરો, યુવા કાર્યકરો હાજર રહ્યા હતા, તેમજ સ્કૂલનો કાપડ વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા. દેશ અને સરકાર જે પ્રકારે સંવિધાન વિશેની ચર્ચા કરી રહી છે એ ચર્ચાના ભાગરૂપે આજે કુમાર છાત્રાલય અંકલેશ્વર ખાતે ભારતીય જનતા પાર્ટી નોટિફાઈડ અને સિટીના કાર્યકરો દ્વારા આજે જે કાર્યક્રમ રાખવામાં આવેલો છે, ખૂબ પ્રસન્નીય આ કામગીરી જે છે એ સરકારની યોજનાઓ જે વિશે છે એનું માર્ગદર્શન આપવામાં આવ્યું છે. સરકાર તરફથી જે શિક્ષણ મફત આપવામાં આવે છે એના વિશે વાત કરવામાં આવી છે. સરકાર તરફથી શિક્ષણ મૂર્તિ મફત આપવામાં આવે છે તે વિશે સંપૂર્ણ વિદ્યાર્થીઓને વાકેફ કરવામાં આવે છે. એ જ રીતે 22 તારીખે દરેક જિલ્લાની અંદર પ્રભુત્વ નાગરિકનું સંમેલન પણ રાખવામાં આવ્યું છે. એ જ રીતે 25 તારીખે પણ દરેક જિલ્લા પંચાયત સીટ દીઠ જન સુધીની બાબા સાહેબ આંબેડકરની યોજનાઓ વિશેની સંપૂર્ણ માહિતી પહોંચાડવા માટે સરકાર અને સંગઠન કટિબદ્ધ છે. એના ભાગરૂપે આજે આ કાર્યક્રમ રાખ્યો છે. સરકારના ગાઈડલાઇન્સ પ્રમાણે સંપૂર્ણ ભારતની અંદર અને ગુજરાતની અંદર બંધારણ પ્રમાણે શિક્ષકોનું અને શિક્ષણ ભાગમાં મફત સુવિધાઓ જે રીતે પૂરી પાડવામાં આવે છે એ જ રીતે સમગ્ર ગુજરાતમાં ભૂપેન્દ્રભાઈની સરકાર પણ કટિબદ્ધ રીતે આ કામગીરી કરી રહી છે. બાબા સાહેબ આંબેડકરના બંધારણ વિશે જે પ્રકારનું બંધારણ છે એ જ પ્રકારે નરેન્દ્રભાઈ મોદી સાહેબ આજે બંધારણ દેશની અંદર ચલાવી રહેલી છે. સમાજની અંદર જે અસ્પૃશ્યતા હતી એ પણ ભારતીય જનતા પાર્ટીએ આ નાબૂદ કરી છે. જ્યાં જ્યાં સરકારને કટિબદ્ધતા લાગે છે એક સંપૂર્ણ રીતે પગલાં એ ભરતી હોય છે અને સમગ્ર અનુસૂચિત જાતિ, યુવા વર્ગ અને મહિલા સશક્તિકરણ ખૂબ અગ્રેસરથી કામ કરી રહી છે. અસ્તુ. જય ભીમ, જય જય ગરવી ગુજરાત. આજરોજ અંકલેશ્વર જીઆઈડીસી ખાતે અંકલેશ્વર નોટિફાઈડ એરિયા ભાજપ મંડળ તેમજ અંકલેશ્વર નગર ભાજપ મંડળના સંયુક્ત ઉપક્રમે બંધારણના ઘડવૈયા શ્રી બાબા સાહેબ આંબેડકરજીને સાચી શ્રદ્ધાંજલિ સ્વરૂપે ભારતીય જનતા પાર્ટીએ સમગ્ર દેશ તેમજ પ્રદેશમાં બંધારણ ગૌરવ દિવસનું આયોજન કર્યું છે. તે અંતર્ગત આજરોજ મેરા બંધારણ મેરા સ્વાભિમાન કાર્યક્રમનું આયોજન અમારા દ્વારા આદર્શ નિવાસી શાળા અંકલેશ્વર ખાતે કરવામાં આવ્યું હતું અને તેમાં તમામ છાત્રાલયના બાળકો તેમજ શાળાના સંચાલકોને જે બાબા સાહેબ આંબેડકરજીએ દેશના બંધારણ માટે પોતાનું જે બલિદાન આપ્યું છે તેનાથી સર્વે બાળકોને માહિતગાર કર્યા હતા અને બાબા સાહેબ આંબેડકરની જે સતત અવગણના થઈ હતી તેના વિષયો લઈ અને આજરોજ બંધારણ ગૌરવ દિવસના એક સફળ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ભરૂચમાં પતંગની દોરીમાં ફસાયેલ કબૂતરને ફાયર બ્રિગેડના જવાનોએ બચાવી માનવતા મહેકાવી હતી. ભરૂચ શહેરના લાહોરી ગોડાઉન વિસ્તારમાં આવેલી જૂની તાલુકા પંચાયત કચેરી નજીક એક કબૂતર પતંગની દોરીમાં ફસાઈ ગયું હતું. ઊંચાઈ પર ફસાયેલું કબૂતર મુક્ત થવા માટે તરફડી રહ્યું હતું. આ દરમિયાન ત્યાંથી પસાર થતા એક રાહદારીની નજર તરફડતા કબૂતર પર પડી. તેમણે કબૂતરને બચાવવાનો પ્રયાસ કર્યો, પરંતુ કબૂતર ખૂબ ઊંચાઈ પર હોવાથી તેઓ મદદ કરી શક્યા નહીં. આથી તેમણે તાત્કાલિક ભરૂચ નગરપાલિકાના ફાયર બ્રિગેડને જાણ કરતા ફાયર ટેન્ડર સાથે દોડી જઈ ફાયર બ્રિગેડના જવાને ઉપર ચડી કબૂતરને બચાવ્યું હતું. શાળાના વિદ્યાર્થીઓ ભણતરની સાથે આનંદ મેળવી શકે તે માટે ભરૂચની ફ્રેન્ડ એન્જલ સ્કૂલ ખાતે આનંદ મેળો યોજાયો હતો. આનંદ મેળવી શકે તે માટે ભરૂચની ફ્રેન્ડ એન્જલ સ્કૂલ ખાતે આનંદ મેળાનું આયોજન કરાયું, જેમાં શાળાના વિદ્યાર્થીઓએ વિવિધ ખાણીપીણીના સ્ટોલ ઊભા કર્યા હતા. આનંદ મેળાનું પાલિકા વિપક્ષ નેતા શમસાદ અલી સૈયદના હસ્તે રિબિન કાપી ઉદ્ઘાટન કરાયું હતું. આ પ્રસંગે વિદ્યાર્થીઓએ સ્વાગત ગીત રજૂ કરી સૌને અભિભૂત કર્યા હતા. આનંદ મેળામાં શાળાના આચાર્ય, શાળા પરિવાર અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. ભારતમાં મૈત્રીની ઘણી વાતો પ્રચલિત છે, ત્યારે ભરૂચના જાડેશ્વર સ્થિત શ્રી કનક બિહારી રામ જાનકી આશ્રમ ખાતે મિત્ર મિલન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.
ભારતમાં મૈત્રીની ઘણી વાતો પ્રચલિત છે. જ્યારે ઉદાહરણ આપવાની વાત આવે ત્યારે સૌને કૃષ્ણ સુદામાની મિત્રતા યાદ આવે છે. હાલના સમયમાં મિત્રો સોશિયલ મીડિયા થકી વધુ જોડાયેલા જોવા મળે છે. તેવા મિત્રોના સ્નેહ મિલનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. ભરૂચના જાડેશ્વર નર્મદા તટે આવેલ શ્રી કનક બિહારી રામ જાનકી સંકટ મોચન હનુમાન મંદિર ખાતે મિત્ર મિલનનો કાર્યક્રમ મંદિરના મહંત પરમ પૂજ્ય રાઘવેન્દ્ર દાસજીની ઉપસ્થિતિમાં યોજવામાં આવ્યો હતો. મિત્ર મિલન કાર્યક્રમ અંતર્ગત આચાર્ય કિરણભાઈ જોશીના મંત્રોચ્ચાર સાથે તુલસી પૂજન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ ગૌ પૂજન કરવામાં આવ્યું. યોજાયેલ તુલસી પૂજન તેમજ ગૌ પૂજનના કાર્યમાં સૌ મિત્રો જોડાયા હતા. એક કુંડળી જોયા વગર જે મિત્રો જોડાયેલા રહે એવા મિત્રોનો એક સ્નેહ મિલન કાર્યક્રમ અહીંયા રામ જાનકી આશ્રમ ખાતે રાખવામાં આવ્યો હતો. રામ જાનકી આશ્રમ ખાતે આ કાર્યક્રમમાં તુલસી પૂજા અને ગાય પૂજા કરવામાં આવી અને આ સાથે સાથે એક સંકલ્પ પણ કરવામાં આવ્યો કે આ આશ્રમ આગળ વધે અને આશ્રમમાં જે તુલસીના છોડો આપણે રોપીએ અને ગાય જે છે અહીંયા 60 જેટલી ગાયો છે એની પણ પૂજા થાય, અર્ચના થાય અને અહીંયા આશ્રમમાં અલગ અલગ સેવા પૂજા કાર્ય થતા રહે એવી જ આપ સૌને પણ અને આપ સૌનો સાથ સહકાર મળે એ મારી વિનંતી. નમસ્કાર. રોટરી ક્લબ ઓફ ભરૂચ અને રોટરી ક્લબ ઓફ ભરૂચ દ્વારા ભરૂચના વિદ્યાર્થીઓમાં આત્મવિશ્વાસ, પ્રસ્તુતિ કૌશલ્ય, સંચાર કૌશલ્ય વધારવાના હેતુથી સ્પીક સ્પીયર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધામાં જેમાં ગ્રુપ ડિસ્કશન, ડિબેટ અને એક્સટેમ્પોર જેવા રાઉન્ડનો સમાવેશ કરવામાં આવ્યો હતો. આ સ્પર્ધામાં ભરૂચની 9 શાળાના લગભગ 45 જેટલા વિદ્યાર્થીઓ સહભાગી થયા હતા. પ્રોજેક્ટ ચેર હેત પરીખ અને કો ચેર ડોક્ટર દિવ્યા ગાંધી પ્રોજેક્ટને સફળ બનાવવા માટે ઉત્તમ કામગીરી કરી હતી. આ સ્પર્ધામાં મુખ્ય મહેમાન તરીકે રોટરી પ્રેસિડેન્ટ રચના પોદ્દાર અને જજ તરીકે સીમા મહાજન ઉપસ્થિત રહ્યા હતા. સ્પર્ધામાં વિજેતા વિદ્યાર્થીઓને સર્ટિફિકેટ અને ટ્રોફી એનાયત કરવામાં આવી હતી. ગુડ ઇવનિંગ. હું હેત પરીખ. આજ રોજ તારીખ 18 જાન્યુઆરી 2025ના રોજ રોટરી ક્લબ ઓફ ભરૂચ દ્વારા અને રોટરી ક્લબ ઓફ ભરૂચ દ્વારા અહીં મિપ્રી ખાતે સ્પીક સ્પીયર ઇવેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં જીડી, ડિબેટ અને એક્સટેમ્પોર કોમ્પિટિશનનું આયોજન થયું છે. જેમાં લગભગ 40થી વધુ વિદ્યાર્થીઓએ સહભાગી થયા છે અને 9થી વધારે શાળાઓ સહભાગી થઈ છે. આ ઇવેન્ટ કરવાનો પર્પઝ અમારો આજની ઝડપથી આગળ વધતી દુનિયામાં આપણા ભરૂચના છોકરાઓ પોતાની કોમ્યુનિકેશન સ્કિલ સારી કરી શકે તેમજ એ લોકોની બોડી લેંગ્વેજ, પ્રેઝન્ટેશન સ્કિલ્સ, ઇન્ફ્લુઅન્સ સ્કિલ વગેરે વધે તે કરવાનો છે. અને આ અમારી પહેલી સિઝન છે અને અમે એવું ઈચ્છીએ છીએ કે આ સિઝન સફળ થાય અને અમે આગળ આવી સ્પીક સ્પીયરની આગળ વધુ સિઝન કરીએ અને આપણા ભરૂચના છોકરાઓ આગળ વધે. ભરૂચ એલસીબીએ ખુશ્બુ પાર્ક સોસાયટીના એક મકાનમાં દરોડો પાડી 2000 કિલો તાંબાના વાયર સાથે 3 આરોપીઓની 22 લાખના મુદ્દામાલ સાથે ધરપકડ કરી અન્ય એકને વોન્ટેડ જાહેર કરી ઝડપી પાડવાની કવાયત હાથ ધરી છે. ભરૂચની ખુશ્બુ પાર્ક સોસાયટીના મકાન નંબર 90માં શંકાસ્પદ હિલચાલ થતી હોવાની બાતમી એલસીબીને મળી હતી. પીએસઆઈ તુવર તથા તેમની ટીમે મકાનને કોર્ડન કરી દરોડો પાડ્યો, જેમાંથી મકાનમાંથી 2000 કિલોથી વધારે તાંબાના વાયરો મળી આવ્યા હતા. મકાનમાં હાજર ઇરફાન પઠાણ, રાજમન મૌર્ય તથા રોહિત પ્રજાપતિની પૂછપરછ કરવામાં આવતા તેઓ વાયરના જથ્થા અંગે યોગ્ય જવાબ આપી શક્યા ન હતા, જેથી આ વાયરો ચોરીના હોવાનું માની ત્રણેયને ધરપકડ કરવામાં આવી હતી. આ ગુનામાં ભરૂચની અમીના પાર્કમાં રહેતા મોહમ્મદ અયાઝની પણ સંડોવણી બહાર આવતા તેને ફરાર જાહેર કરાયો છે. ત્રણેય આરોપીઓએ વાયરનો જથ્થો ખુશ્બુ પાર્ક સોસાયટીમાં રાત્રિના સમયે તૂટક રીતે મુકાવતો હોવાની કબૂલાત કરી હતી અને વાયરનો જથ્થો રાખવા માટે મકાન માલિકને દર મહિને રૂપિયા પણ આપતો હોવાની વિગતો સામે આવી છે. વિવિધ સ્થળોએથી કોપરના વાયરોની ચોરી કરી તેને ખુશ્બુ પાર્કમાં રહેતા ઇરફાન પઠાણના મકાનમાં રાખવામાં આવ્યો હતો. હાલ તો પોલીસે મુખ્ય આરોપી મોહમ્મદની શોધખોળ હાથ ધરી સ્થળ પરથી વાયરો અને કટર મળી 22 લાખ રૂપિયાના ઉપરાંતનો મુદ્દામાલ કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. વાલિયાના સુકવણા ગામની સીમમાંથી યુવાનનો મૃતદેહ મળવાના કેસમાં ચોંકાવનારો ખુલાસો થયો છે. જેમાં ખેતરમાં લગાવેલ ફેન્સિંગના કરંટથી યુવાનનું મૃત્યુ થતા ખેતર માલિકે ચાકર સાથે મળીને મૃતદેહને સુકવવા ગામની સીમમાં ફેંકી દીધો હોવાનું ખુલતા પોલીસે ખેત માલિક અને ચાકરને અટકાયત કરી છે. વાલિયા તાલુકામાં આવેલા શેર ગામના 33 વર્ષીય સંદીપ વસાવાનો મૃતદેહ ચંદેરિયા સુકવણા ગામ વચ્ચે સ્મશાન પાસેથી મળી આવ્યો. તેના ડાબા હાથના પંજામાં વીજથી દાઝેલાનું નિશાન જણાયું હતું. બીજી તરફ પોલીસે તેનું પોસ્ટમોર્ટમ કરાવતા તેનું મોત વીજ કરંટ લાગતા થયું હોવાનું તબીબોએ જણાવ્યું હતું. શંકાના દાયરામાં દોલતપુર ગામે રહેતું દેવેન્દ્ર સામજી ક્યાડા
આવતા પોલીસે તેની અટકાયત કરી ઊંડાણપૂર્વક તપાસ કરતા તેણે ચોંકાવનારી કબૂલાત કરી. દેવેન્દ્ર શ્યામજી ક્યાડાએ કેફિયત રજૂ કરી કે તેના ખેતરમાં લગાવેલી ફેન્સિંગને તેણે 31મી ડિસેમ્બરની સાંજે વીજ લાઇનથી જોડી, જે ફેન્સિંગ અડી જતા સંદીપ વસાવાનું મોત થયું હોવાથી તેના મોતનું કારણ તેના માથે આવે તેમ હોય તે ગભરાઈ ગયો હતો. તેણે તેના ત્યાં ચાકરી કરતા ગંભીર વસાવા સાથે મળીને મૃતકના દેહને મીણિયા કોથળામાં ભરીને બાઇક પર લઈ જઈ સુકવણા ગામની સીમમાં ખુલ્લામાં ખેતરમાં નાખી આવ્યા હતા. પોલીસે બંને આરોપીઓની ધરપકડ કરી આગળના તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. આમોદ તાલુકાના માતર ગામે સિગ્મા પબ્લિક સ્કૂલ ખાતે સપ્તરંગી વાર્ષિક સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો હતો. સિગ્મા સ્કૂલના વિદ્યાર્થીઓએ મહેમાનોનું પુષ્પ વર્ષા કરી ભવ્ય સ્વાગત કર્યા બાદ મહેમાનોના હસ્તે દીપ પ્રાગટ્ય કરાયું હતું. શાળાના વિદ્યાર્થીઓએ સ્વાગત ગીત રજૂ કરી મહેમાનોનું સ્વાગત કર્યું. સિગ્મા પબ્લિક સ્કૂલ પરિવાર તરફથી આવેલા મહેમાનોનું પુષ્પગુચ્છ આપી સ્વાગત કરાયું હતું. સિગ્માના ચેરમેન શૈલેષ શાહે શાળાની ઉપલબ્ધિ વિશે માહિતી આપી હતી. તેમજ આમોદ પોલીસ ઇન્સ્પેક્ટર રાજુ કરમટિયાએ સંસ્કાર સાથે શિક્ષણ વિશે વિદ્યાર્થીઓને પ્રેરક ઉદ્બોધન કર્યું હતું. આ સાંસ્કૃતિક કાર્યક્રમમાં વીરસરથી ભરપૂર ભારત દેશની રક્ષા કરતા સૈનિકોની દેશભક્તિની ભાવના ઝંકૃત કરતી કૃતિ, હાસ્ય રસથી ભરપૂર તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા કૃતિ, જળ જમીન અને જંગલને સમર્પિત આદિવાસી સમાજની કૃતિ, સામાજિક દૂષણ બનેલા મોબાઈલનું વળગણ દૂર કરવા માટે કૃતિ, ગુજરાતીઓનું ગૌરવ એવા ગરબા સહિત અનેક કૃતિઓ રજૂ કરી બાળ વિદ્યાર્થીઓએ પોતાના અંદર પડેલી સુસુપ્ત શક્તિઓને જાગૃત કરી હાજર લોકોએ અભિભૂત કર્યા હતા. બાળકોની કૃતિ નિહાળી હાજર મહેમાનોએ રોકડ રકમ આપી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા. આ પ્રસંગે સિગ્મા યુનિવર્સિટીના ચેરમેન શૈલેષભાઈ શાહ, વાઇસ ચેરમેન જ્યોત્સનાબેન શાહ, પ્રેસિડેન્ટ ડોક્ટર હર્ષ શાહ, વાઇસ પ્રેસિડેન્ટ શ્રેયા શાહ, કેમ્પસ ડાયરેક્ટર શકીલ પટેલ, આમોદ પોલીસ ઇન્સ્પેક્ટર રાજુ કરમટિયા, ભરૂચ જિલ્લા ડાયટના સિનિયર લેક્ચરર બલદાનિયા, માતર પ્રાથમિક શાળાના આચાર્ય સંજય પટેલ સહિતના લોકો ઉપસ્થિત રહ્યા હતા. વધુમાં સિગ્માના ચેરમેન શૈલેષ શાહે જણાવ્યું હતું કે સિગ્માના વિશાળ પટાંગણમાં સ્પોર્ટ એક્ટિવિટી પણ શરૂ કરવાના છે અને શાળામાં બાળકોને વધુમાં વધુ સુવિધાઓ આપીશું. પરિસ્થિતિ એવી રીતે અનુકૂળતામાં આવે છે કે સિગ્મા યુનિવર્સિટીનો પણ હું ફાઉન્ડર ચેરમેન છું કે જેની સ્થાપના 2002થી થઈ છે અને હાલ એની અંદર લગભગ 120 કોર્સિસ ચાલે છે. કોલેજીસ કહીએ તો 25 કોલેજીસ ચાલતી હશે, જેમાં એક્સેપ્ટ મેડિકલ બધી જ કોલેજો ચાલે છે. તમે એનું નામ લો તો સાયન્સ, એન્જિનિયરિંગ, ફાર્મસી, ફિઝિયોથેરાપી, નર્સિંગ, આવી દરેક સ્કૂલો એમાં ચાલે છે. અને એટલા માટે અહીંના વિદ્યાર્થીઓ જે અહીં એડમિશન્સ લે એમને ભવિષ્યમાં એમના પેરેન્ટ્સને કે એમને પણ કેજીથી પીજી સુધીનો અભ્યાસ માટે એક યુનિવર્સિટી અમારી અહીંની સ્કૂલમાંથી સીધા એમને ત્યાં એડમિશન્સ પ્રાયોરિટી બેઝ પર અને એમને સ્કોલરશિપના બેઝ ઉપર પણ અમે એમને અભ્યાસ અપાવવા માંગીએ છીએ. એ આમાં ઈચ્છા છે. જ્યાં સુધી આ જગ્યાનો વિકાસનો વિષય આવે છે ત્યાં સુધી અમારું લાંબુ પ્લાનિંગ એવું છે કે આવતા વર્ષથી 9મા ધોરણની પરમિશન લઈએ છીએ ઇંગ્લિશ ગુજરાતી મીડિયમ, અને એ સાથે કદાચ જો ભગવાનની મહેરબાની થાય અને જો આપણે સંજોગો અનુકૂળ આવી જશે તો એક CBSE ઓર અધરવાઇઝ ઇન્ટરનેશનલ લેવલની સ્કૂલ પણ અમે કરવા માટે પ્રયત્નમાં છીએ.
આટલું કદાચ મને લાગે છે આજના દિવસ માટે પૂરતો છે. આજનો જે કાર્યક્રમ જે કર્યો છે એ વિશે હું થોડું કહી દઉં તો કદાચ અમે 3-4 વર્ષમાં પહેલી વાર એક કાર્યક્રમ કર્યો છે અને અમે પોતે એના એક પ્રણેતા હોવા છતાં પણ અમે કહીએ છીએ કે અમારા વિદ્યાર્થીઓ એકદમ 5 વર્ષના વિદ્યાર્થીઓ પણ એટલું સરસ અને કોન્ફિડન્સથી એમના કાર્યક્રમને એમને સારો બનાવ્યો છે કે જેથી દરેક પેરેન્ટ્સ એનાથી ખૂબ રાજી રહ્યા છે અને ખૂબ તાળીઓથી વધારી રહ્યા છે. વિદ્યાર્થીઓના પેરેન્ટ્સ અને એમની સાથેના આજુબાજુના ગામના લોકો પણ એમની રીતે સ્કૂલને ખરેખર ડોનેશનની જરૂર નથી કે ડોનેશન માંગ્યું નથી, પણ એમની ભાવનાથી એ લોકોએ સ્કૂલના વિકાસ માટે સારું એવું ફંડ આપ્યું છે. કોઈએ 25,000, કોઈએ 21,000, કોઈએ 5,000, કોઈએ 10,000 એવા પણ અમે પેરેન્ટ્સ જોયા છે કે જેમની પરિસ્થિતિ અમને એમના પહેરવેશ દેખાવથી એવી લાગે કે કંઈ વધારે નહીં હોય તો પણ એમને 1,000 રૂપિયા પણ આપ્યા છે કે જે 1,000 અમારા માટે બહુ મૂલ્ય છે. અને અમે એમને એટલી ગેરંટી આપીએ છીએ કે આમાંથી એક પણ રૂપિયો શિક્ષણના વિકાસ સિવાય ક્યાંય આગુ પાછો નહીં થાય અને એનાથી 10 ગણું, 20 ગણું, 25 ગણું અમે આગળ નાખી અને આ જૂનથી એનાથી પણ વધારે સારી સ્કૂલને બનાવી અને 9મા ધોરણની પરમિશન આવે એટલે અમે ખૂબ જ આગળ આ કેમ્પસને વિકાસ કરીએ છીએ. સારા ટીચરો લઈએ છીએ, સારા કાર્યક્રમો લાવીએ છીએ અને સારા પ્લે સ્ટેશન્સ, ઇક્વિપમેન્ટ અને સ્પોર્ટ્સની એક્ટિવિટી પણ ખૂબ વધારીએ છીએ. અહીંયા આગળ અમે મુનાફ પટેલનો અમને ખૂબ ટેકો છે એટલે ક્રિકેટની એકેડેમી પણ અમે કદાચ ચાલુ કરવા જઈ રહ્યા છીએ. આભાર. સમાચાર પૂર્ણ કરતા પહેલા ફરી એક નજર આજના મુખ્ય સમાચાર પર. અંકલેશ્વર જીઆરડીસીમાં આવેલ ઝાયડસ કંપનીમાં લાગી ભીષણ આગ. આગને પગલે કામદારોમાં મચી નાસભાગ. આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા ધુમાડાના ગોટે ગોટા દૂર દૂર સુધી નજરે પડ્યા. જંબુસરના નહારગામ પાસે 2 બાઇક સામસામે ભટકાતા એકનું મોત, એકને ઈજા. જંબુસરના એક વેપારીનું માર્ગ અકસ્માતમાં મોત. વાગરા તાલુકાના લખીગામ ખાતે જીઆરડીસી દ્વારા પોલીસ બંદોબસ્ત સાથે દબાણો દૂર કરાયા. ગ્રામજનોનો પડતર પ્રશ્નના નિવારણની માંગ સાથે વિરોધ. માંગરોળ તાલુકાના કોસંબામાં બાયોડીઝલ જેવા જ્વલનશીલ પ્રવાહીનો મોટો જથ્થો ઝડપાયો. કોસંબા પોલીસે 1200 લીટર ગેરકાયદેસર બાયોડીઝલ સાથે મહિલાની કરી ધરપકડ, પતિ ફરાર. ઝઘડિયા તાલુકાના ધોળાકુવા ગામે નહેરના પાણી ગામમાં ઘૂસતા ગ્રામજનો પરેશાન. ગામ નજીકથી પસાર થતી નહેરમાં પાણી છોડાય ત્યારે પાણી ગામમાં ઘૂસી જતા હોવાની લોકોની ફરિયાદ. વાગરા તાલુકાના ભેંસલી પાસે 4 મહિના પહેલા યુવાનની લાશ મળી આવવાના બનાવમાં હત્યા કરાયાનો ખુલાસો. રૂપિયાની લેતી દેતી કારણભૂત ગળું દબાવી મોતને ઘાટ ઉતારી લાશ ભેંસલીમાં ફેંકી ફરાર થઈ ગયા હતા. દહેજ પોલીસે એક આરોપીને ઝડપી પાડ્યો, અન્ય 3 વોન્ટેડ. નર્મદા જિલ્લાના એકતાનગર સ્થિત સહકાર ભવન ઓડિટોરિયમ ખાતે નેશનલ બોટની ફેસ્ટનું ઉદ્ઘાટન. ભારત સરકારના બોટનિકલ સર્વે ઓફ ઇન્ડિયાના નિયામક એ માઓની ઉપસ્થિતિમાં પ્રથમ નેશનલ બોટની ફેસ્ટનું ઉદ્ઘાટન કરાયું. દેશના વિવિધ રાજ્યોના 31 ટીમના કુલ 270 જેટલા બોટનીના વિદ્યાર્થીઓએ ભાગ લીધો. આમોદના ભીમપુરા ગામની નર્મદા નિગમની કેનાલમાં ભંગાણ થતા પાણીનો વેડફાટ. ખેડૂતોએ વહેલી તકે કેનાલ રિપેરિંગ કરવા માંગ કરી. આ હતા આજના સમાચાર. આવતીકાલે પુનઃ ઉપસ્થિત થઈશું. ત્યાં સુધી સમાચાર ભરૂચની ટીમને રજા આપશો. નમસ્કાર.